Good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English. વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડમાં આપણે તમારા યુનિટ 4 ની અંદર સન ટૂર એક્ટિવિટી 1 એટલે કે સન ટૂર એટલે સૂર્યના પ્રવાસની અંદર આપણે એક્ટિવિટી 1 જોઈ હતી, જેમાં સૂર્ય અને વાઇન્ડ એટલે કે હવા બંને વચ્ચેનો થતો સંવાદ અને શક્તિશાળી કોણ છે તેના વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ એક્ટિવિટી 2 ની અંદર એક ડાયલોગ્સ જે વૃંદા અને એની મમ્મી વચ્ચે ડ્રામેટાઇઝ ઇન યોર ક્લાસ, તો નાટક સ્વરૂપે ભજવેલો સંવાદ જોયો હતો. ત્યારબાદ આપણે એક્ટિવિટી 3 ની અંદર Here are some interesting facts about the sun. Now them. તો સૂર્યને રિલેટેડ એવી માહિતી પણ જોઈ હતી જે આપણે ખૂબ જ મહત્વની છે. ત્યારબાદ એક્ટિવિટી 4 જેમાં સોલાર એનર્જી સૌર ઉર્જાના ફાયદાઓ વિશે માહિતી મેળવી હતી અને તેની તમામ માહિતી પ્રાપ્ત કરી હતી. આજે આપણે જોઈએ એમાં આવતા કેટલાક ક્વેશ્ચન એન્ડ આન્સર. સૌપ્રથમ આપણે એમાં જોઈએ મેચિસ A with B પ્રોપરલી. એમાં આપણે જોઈએ વિભાગ A જેમાં છે સોલાર એનર્જી, સોલાર સિસ્ટમ, રસ્ટલેસ, સનસ્ટ્રોક, સ્કોર્ચિંગ, ફોરેનર્સ એન્ડ કન્વર્ટેડ. અને વિભાગ B ની અંદર છે a set of planets moving around the sun. સોલાર એનર્જીની સામે એ આવેલું છે, પણ આપણે જોઈએ કે એનો સાચો આન્સર શું આવે, તો સોલાર એનર્જીની સામે આવશે 2 નંબરનો પાવર પ્રોડ્યુસ બાય ધ સન. ત્યારબાદ છે સોલાર સિસ્ટમ, તો તેનો સામે જવાબ આવશે a set of planets moving around the sun. પછી છે રેસ્ટલેસની સામે આવશે 4થા નંબરનું અનઇઝી. પછી છે સનસ્ટ્રોક, એમાં આવશે 6થા નંબરનું. તો આપણે જોઈએ 1 2 3 4 5 6 aliens caused by too much exposure to the sun. પછી છે સ્કોર્ચિંગ, તો સોર્સિંગ, તો એમાં આવશે 3જા નંબરનું બર્નિંગ. પછી છે ફોરેનર્સ, એમાં આવશે 7 નંબરનું પર્સન્સ બોર્ન ઇન અવર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. પછી છે કન્વર્ટેડ, તો એમાં આવશે ચેન્જ. ઓકે, તો તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર આ જોડકા જોડવાના રહેશે. ત્યારબાદ આપણે જોઈએ માર્ક ટ્રુ ઓર ફોલ્સ. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. આપણે સૌ પ્રથમ વાક્ય સાચું છે કે ખોટું તે દર્શાવવાનું છે, અને ખોટું હોય તેને ફરીથી સાચું કરીને લખવાનું છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. તો એમાં આપણે જોઈએ એ જે વાક્ય છે એ ખોટું છે. સાચું કઈ રીતે લખાશે? સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. ઓકે. સેકન્ડ, solar energy can illuminate our homes. વાક્ય સાચું છે, તો ટ્રુ લખીશું. ત્યારબાદ 3, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. આ વાક્ય ખોટું છે, તો આપણે ફોલ્સ લખીશું. ચાલો એને સાચામાં કન્વર્ટ કરીએ. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ heat from the sunrise into electricity. 4, food can be cooked with energy from the sun. True. આ વાક્ય સાચું છે. ત્યારબાદ 5મો, the sun is only source of energy. False. ફોલ્સ છે, ખોટું છે, તો આપણે એને સાચામાં કન્વર્ટ કરીએ. There are many sources of energy like coal, petrol, water and wind. Okay. Now start 6. There is a ray of hope that the sun will solve our problems.
Answer is true. Okay. I hope understand. Mark true or false and correct the false sentences. Now start. Here are some sentences. Read them carefully, then read the lesson and find the sentence expressing similar meaning. ચાલો તો આપણે સિમિલર એટલે કે સમાનાર્થી જે એનું મીન એટલે કે એનો અર્થ થતો હોય એવો અર્થ અહીં દર્શાવવાનો છે. તો ચાલો જોઈએ. You have learned about energy. તો આન્સર આવશે you have read about energy. પછી અહીં છે people from outside India do not come here during the summer. India do not come here during the summer from outside people. Now, scientists have started using sun rays in a new manner. We have found a new way to use the hot rays of the sun. 4. People do not use the same type of energy for all kinds of work. We make use of different kinds of energy for different purposes. 5. In our country, we can use solar energy for almost every purpose. In a warm country like India, the sun can be a major source of energy. And 6. Scientists have converted the problem into a hope. Scientists have turned the ban into a blessing. I hope here are some sentences. Read them carefully, then read the lesson and find the sentence expressing similar meaning. Okay, good. Now start. Activity 5. Look at the following columns carefully. The sentence in A describe a village before the use of the solar energy. Sentence in B describe the village after the solar energy. Plant was started. Read the 2 columns and fill up the blanks. Section A and Section B. The village did not use solar energy. Section B. The people have started using solar energy. There was no electricity. Every home has electricity. 3rd. There were no fans in any house. The house have solar fans. 4. The village streets were dark. The village streets have lights. 5. There was no television set. There is a television set. People used firewood for cooking. People have started using solar cookers. The kitchen were full of smoke. The kitchens are smokeless now. Okay? I hope understand columns 1 and columns B. Fill up the blanks. Okay. Now, it is Sunday today. Ali's parents have told him to do a few things. Given below is the list of things what Ali has completed marked right and what he has not is marked false. Walk in pairs and ask questions to each other about Ali and write them. Arranging his books false. Cleaning the room false. Watering the planets right. Trimming his nails right. Taking a bath false. Washing his socks right. Polishing Papa's shoes right. Boiling milk right. Watching TV false. Okay, understand?
Good. Now example, has Ali arranged his book? No, he has not. First, has Ali cleaned the room? No, he has not. તો આગળ આપણે જોયું કે જેમાં ફોલ્સ લખેલું છે તેની જગ્યાએ આપણે અહીં શું લખવાનું છે? નો, he has not. પછી છે has Ali watered the planets? અલીએ છોડવાને પાણી પીવડાવ્યું? Yes, he has. તો સાચું છે એની આગળ આપણે લખીશું yes, he has. Third, has Ali cut his nail? અલીએ પોતાના નખ કાપ્યા? Yes, he has. Fourth, has Ali taken a bath? No, he has not. Has Ali washed his socks? પોતાના સોક્સને વોશ કર્યા? Yes, he has. And now, has Ali boiled the milk? Yes, he has. Okay? Good. Now, start activity 6. Have you been unique? આ રમત તમારા શિક્ષકની મદદથી રમો. શિક્ષક મિત્રો, have you been unique રમતની વિગત હેલ્પલાઇનમાં આપી છે. તો ચાલો અહીં આપણે જોઈએ. બીમાં prepare 10 questions and ask them to your classmates. First, have seen the film Gandhiji? Who else has seen it? Who has visited Goa? Who has visited a zoo? Question. Okay. Who has visited Mumbai? Who has visited Gandhinagar? Who has visited the Sardar Park? Who has visited Mount Abu? Who has visited the Museum? Who has visited the city hospital? And last, who has visited Palitana? Okay? Now start activity 7. Vrunda, Ali, Chintan, Anju and Amit have planned a picnic. Use these clues and make a sentence. First, invite Leela, Divyansi, Zaimini and Virat. Second, decide to go to Kabirwad. Write a leave note to the teacher. Collect some games. Request Vrunda's mother to make snacks. Pack things. Request Ali father to lend a camera. Anju agrees to keep an account. Leela and Kanu book seats in a private bus. Example. They have invited Leela, Divyansi, Jaimin and Viral. Okay. It is 2 hours before the annual examinations. Write paragraph describing what you have done. Ask yourself, am I ready? Now start an example. I have put 2 pens in my compass box. I have put a pencil and an eraser in my compass box. Oh, I have forgotten the sharpener. I have worn my bright watch. I have taken my bicycle key. Oh, have I taken? Oh, have I taken some money? No, I haven't, but mother has kept some money on my table. I have taken my books for revision. Oh, I have forgotten to study in this lesson. Okay, understand? અહીં તમારે પેરેગ્રાફ દર્શાવવાનો છે કે તમે તમારા ક્લાસરૂમમાં જતા પહેલા કઈ કઈ એક્ઝામ આપવા જતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો. સમજાઈ ગયું? સરસ. Now start activity 8. All the words given below are related to the sun. Make a sentence using these words. Sun, useful,
satellite, energy, clouds, bright, sunstroke, sunshine, effort, dry up, star, useful. Okay. Now write paragraph on the sun. Use some of the words given above. The sun is a star. The earth and the other planets revolve around it. The moon is a satellite. The sun is the main source. The sun is the main source of energy in India. Solar energy is useful for illuminating homes, offices, and streets. In summer there is bright sunshine. It causes sunstroke. The water from rivers dry up. It evaporates and forms clouds. તો અહીં તમારે દર્શાવવાની બાબતો છે કે આ જે તમને ચક્ર આપવામાં આવ્યું છે એના રિલેટેડ અહીં તમારે પેરેગ્રાફ દર્શાવવાનું છે. ઓકે, તો આઈ હોપ તમને આજની દરેક એક્ટિવિટી સારી રીતે સમજાઈ ગઈ હશે. છતાં પણ તમને ક્યાંક બી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. સમજાઈ ગઈ દરેક એક્ટિવિટી? ઓકે, થેન્ક યુ.